મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભાની ચૂંટણી માટે મતગણતરી સવારે 8 વાગ્યાથી શરૂ થઈ અને અત્યાર સુધીમાં લગભગ ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે। મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટી ગઠબંધન પ્રચંડ જીત તરફ આગળ વધી રહ્યું છે। મહારાષ્ટ્રમાં ભાજપ ગઠબંધન એટલે કે મહાયુતિ 218 બેઠકો ઉપર આગળ છે। હાલ જે આંકડા મળ્યા છે 224 બેઠક ઉપર આગળ છે। એકલું ભારતીય જનતા પાર્ટી 130 બેઠક ઉપર આગળ છે। મહારાષ્ટ્રમાં ભાજપના કાર્યકર્તાઓમાં જબરજસ્ત ઉત્સાહનો માહોલ છે। એ જ ઉત્સાહ કેવો છે અમારા સંવાદદાતા ધનરાજ બાગલે જોડાઈ ગયા છે નરીમન પોઈન્ટ ભારતીય જનતા પાર્ટી કાર્યાલય પાસે। ધનરાજ, સ્વાભાવિક રીતે જ ભારતીય જનતા પાર્ટી મહારાષ્ટ્રમાં સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે। કેટલો ઉત્સાહ અને કેવી તૈયારી ઉજવણીની? જી બિલકુલ, મહારાષ્ટ્રમાં જે રીતે બીજેપી સૌથી મોટી પાર્ટી થઈ છે ત્યારે ઉજવણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને પોસ્ટરો લાગવાની શરૂઆત થઈ ચૂકી છે। આ તસવીર તમે જોઈ શકો છો, મુંબઈ નરીમન પોઈન્ટ ખાતે ભાજપનું કાર્યાલય છે અને ભાજપ મહાયુતિને અભૂતપૂર્વ યશ બદલ વિજયી ઉમેદવારોને હાર્દિક અભિનંદન આપવામાં આવી રહ્યું છે અને તસવીરોમાં બતાવવામાં આવ્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની તસવીર છે અને એકનાથ શિંદે, દેવેન્દ્ર ફડણવીસ, અજીત પવાર સાથે શીર્ષસ્થ નેતાઓ છે એ અત્યારે જોવા। પરંતુ સૌથી મોટો સવાલ અત્યારે હાલ જે કાર્યકર્તા નેતાઓ છે તેમનામાં થઈ રહ્યો છે કે હવે મહારાષ્ટ્રનો મુખ્યમંત્રી કોણ? તો સીધી ચર્ચા કરીશું, કાર્યકર્તાઓ પાસે જાણીશું। આપ बताइए, मुंबई महाराष्ट्र जबरदस्त लीड है, मुख्यमंत्री कौन? पहले तो भारत माता की जय, हर हर महादेव। महाराष्ट्र का मुख्यमंत्री देवेंद्र फडणवीस ही होंगे, उसके अलावा कोई नहीं। क्यों क्यों ऐसा बोल रहे हैं? वो उनके नेतृत्व में हमने महाराष्ट्र का चुनाव लड़ा है और ये रिजल्ट आपको दिख रहा है, तो उनको कैसे भुला सकते हैं? और ये सब अगर हो रहा है तो अच्छी बात नहीं है। देवेंद्र फडणवीस जी ही महाराष्ट्र के मुख्यमंत्री होंगे और मैं महाराष्ट्र के मतदाताओं के साथ महाराष्ट्र मुस्लिम महिलाओं का भी धन्यवाद दूंगा कि उन्होंने लाडली बहन योजना का फायदा उठाया और मुस्लिम महिलाओं ने ये जीत को हमें आगे किया। मुख्यमंत्री कौन? मुख्यमंत्री जो हवे गुजराती में बात कर दो। हाँ, अपना जो देशना बड़ा प्रधानमंत्री पंतप्रधान नरेंद्र मोदी जी, गृहमंत्री अमित शाह जी, अपना महाराष्ट्र नेता जी देवेंद्र फडणवीसजी, अजितदादा पवारजी અને એકનાથ શિંદેજી આના નેતૃત્વમાં મહારાષ્ટ્રમાં અત્યારે જે કાંઈ વિકાસ થઈ ગયો, સભા થઈ ગઈ, એના અંદર અત્યારે જનમત સારો આવ્યો છે। જનમત સારો આવ્યો છે અને જનમતથી આપણી સત્તા સારી, મહાયુતિની સત્તા સારી લાગે છે। મુખ્યમંત્રી કોણ? મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ જ થાય છે એમ અંદાજ છે અમારો। બિલકુલ, તમે શું કહેશો, મુખ્યમંત્રી કોણ હોવો જોઈએ? મારા માટે તો હું એમ કહું છું કે દેવેન્દ્રજી ફડણવીસજી જ હોવા જોઈએ, કેમ કે એના નેતૃત્વમાં જ મહારાષ્ટ્રમાં ચુનાવ લડી છે, એટલે દેવેન્દ્રજી જ। મહાયુતિને કેટલી જબરદસ્ત સફળતા મળી? બહુ મોટી સફળતા, બહુ મોટી સફળતા। મારે ખ્યાલથી સંવિધાન ભારતમાં બહુ મોટી સફળતા છે મહારાષ્ટ્રમાં। તમે શું ઈચ્છી રહ્યા છો, क्या क्या चाहते हो, मुख्यमंत्री कौन होना चाहिए? हमारे ओर से तो हम चाहेंगे मुख्यमंत्री देवेंद्र फडणवीस जी रहेंगे, क्योंकि उनके नेतृत्व में हमने लड़ा है और ये जो जीत मिली है लाडली बहना की वजह से, ये लोग कह रहे थे कि नहीं देंगे, आगे ये नहीं करेंगे, तो मध्य प्रदेश में कई सालों से हमारी योजना चल रही है और ये बंद होगा नहीं, इसके लिए शाश्वत रहे सबको। मुख्यमंत्री कौन? देवेंद्र जी फडणवीस, क्योंकि उनका जो काम करने का तरीका है वो अलग है कुछ, और हम लोग के पार्टी के नेता है, वरिष्ठ नेता है, इसके लिए आने वाले चुनाव, आगे वाले इसमें देवेंद्र जी मुख्यमंत्री रहेंगे। બિલકુલ, અત્યારે દ્રશ્ય જોઈ શકો છો આ પ્રમાણે જે ભાજપ કાર્યાલય છે તેને દુલ્હનની જેમ અત્યારે શણગારવામાં આવી રહ્યું છે, પોસ્ટરો લગાવવામાં આવી રહ્યા છે। આ તસવીરો તમે જોઈ શકો છો, જે પ્રમાણે 100 કિલો મોતીચૂરના લડ્ડુ લાવવામાં આવ્યા છે ત્યારે હવે વિજય ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી। પરંતુ ચોંકાવનારી બાબત અત્યારે જોઈ શકાય છે, મહાયુતિના તમામ ઝંડા, એનસીપી હોય, શિવસેના હોય, ભાજપ હોય,